અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી HK સેન્ટર ખાતે મહાત્મા ગાંધી વિચાર પ્રસાર કેન્દ્ર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે સ્વદેશી વિષય ઉપર એક વ્યાખ્યાનમાળાનું આયોજન થયું હતું. ડોક્ટર કાર્તિકેય ભટ્ટે વિદ્યાર્થીઓ સમક્ષ ગાંધીજીના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગાંધીજીના વિચારોને યુવાનો સુધી પહોંચાડવાનો હતો. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડોક્ટર જગદીશ ભાવસાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્વદેશી આત્મનિર્ભરતાનો જે અત્યારે આખા દેશના અંદર જે વિષય ચાલી રહ્યો છે એનાથી ભાવિ પેઢી છાત્રાઓ અવગત થાય અને સ્વનું મહત્ત્વ એ તમામ પરિપ્રેક્ષ્યના અંદર એ સમજતા થાય એવા હેતુથી આજનો આ કાર્યક્રમ વ્યાખ્યાન એ ગોઠવવામાં આવ્યું હતું. આજના વ્યાખ્યાનના અંદર દિલીપભાઈ ચારણ, કૌશિકભાઈ રાવલ, HK ઠાકર, ફાલ્ગુનીબેન પરીખ આ બધા જ લોકોએ ભાગ લઈ અને સુંદર મજાની સ્વદેશીની મહત્તા એ વિદ્યાર્થીઓને સમજાવી હતી.